મારા માટે ચૂંટણી જ નહીં, પૃથ્વી બચાવવા કંઈક કરવું એ મહત્વનું. ડૉક્ટર માંડવિયા. માત્ર રાજકારણ નહીં, સમાજ જીવન, સંસ્કાર સાથે સૃષ્ટિ અને પર્યાવરણની પણ ફિકર. દિલ્હીમાં મંત્રી હોવા છતાં સંસદ ભવન સાયકલ લઈને જવાની પ્રેરણાથી પર્યાવરણ બચાવવાનો સંદેશ. આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે પોરબંદર સાયકલિંગ ક્લબના આયોજનમાં કેન્દ્રના આરોગ્ય મંત્રી ડૉક્ટર માંડવિયાની ઉપસ્થિતિમાં 600થી વધુ સાયકલિસ્ટોએ સાયકલિંગ કરી માનવ સર્જિત પ્રદૂષણથી પૃથ્વીને બચાવવા સંદેશ આપ્યો હતો. આ તબક્કે કેન્દ્રના આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાએ વિશેષ રીતે ઉપસ્થિત રહી સાયકલ ચલાવી પૃથ્વીને પ્રદૂષણથી બચાવવાનો સંદેશ આપતા સાયકલ વીરોને બિરદાવ્યા હતા તથા પોતે માત્ર ચૂંટણી લડીને રાજકારણ કરવું તે જ માત્ર કામ નહીં, પૃથ્વી બચાવવી એ સૌથી અગત્યનું કામ જણાવ્યું હતું. ડૉક્ટર માંડવિયાએ દિલ્હીમાં સાંસદ કે સરકારના મંત્રી હોવા છતાં પણ પોતાના ઘરેથી સંસદ ભવન સુધી સાયકલ લઈને જાય છે અને દિલ્હી માટે પ્રદૂષણ રોકવા આ સૌથી કારગર ઉપાય પર દેશભરનું ધ્યાન ખેંચાયું હતું. પોતે પોરબંદરમાં લોકસભાની ચૂંટણી લડતા હોય અને અગત્ય ત્યારે પણ આ કામ માટે સમય કાઢી લોકોને પ્રદૂષણ રોકી પૃથ્વી બચાવવા સંદેશ આપતા સ્થાનિક લોકો, પર્યાવરણવાદીઓ અને સામાન્ય જનતાને ડૉક્ટર માંડવિયાનું આ કામ ખૂબ પસંદ આવ્યું હતું. આજે અહીં પોરબંદરમાં વર્લ્ડ અર્થ ડે નિમિત્તે એક સાયકલ રેલીનું આયોજન પોરબંદર સાયકલિંગ ક્લબ તરફથી કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને એક જાતનો ઉત્સાહ જોવા મળ્યો લોકોમાં. સાથે સાથે આપણા કેન્દ્રીય મંત્રી અને આપણા લોકસભાના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવિયા જેઓ સાયકલ પ્રેમી છે અને એ પોતાની ઓફિસે પણ રોજ સાયકલ લઈને જાય છે, એ જાણીને બહુ આનંદ થયો. અને એ પણ સાથે હતા. સાથે સાથે અર્જુનભાઈ મોઢવાડિયા અને બીજા ગામના પ્રતિષ્ઠિત લોકો સાયકલ રેલીમાં જોડાયા અને વહેલી સવારે આટલા બધા લોકો આખા સિટીમાં એક સંદેશ પહોંચાડવા માટે ફર્યા અને લોકોને એક સંદેશ આપ્યો કે આપણે પર્યાવરણને બચાવવું જરૂરી છે અને નાની નાની રાઇડ્સ 2-4 કિલોમીટરની જે આપણે આવતા જતા હોઈએ ઘરેથી ઓફિસે અથવા તો ઘરેથી કોઈ કામ છે, એમાં જો સાયકલ આપણે ચલાવશું તો એક પર્યાવરણની મોટી સેવા થયેલી ગણાશે. મનસુખભાઈ માંડવિયાને અમે એમની ચૂંટણી માટે શુભેચ્છા આપીએ છીએ અને આ જ રીતે દેશની સેવા કરતા રહે એવી પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ. વિશ્વ અર્થ દિવસ નિમિત્તે અમે પોરબંદર વાસીઓ દ્વારા બનાવવામાં આવેલી સાયકલ ક્લબ સાથે સાયકલિંગ કરીને સમાજને અને પૃથ્વીવાસીઓને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે કે પૃથ્વીને બચાવવી એ આપણી સૌની જવાબદારી છે. સાયકલિંગથી 3 સંદેશ જાય છે. એક, સાયકલિંગ એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, બેસ્ટ એક્સરસાઇઝ થઈ શકે છે. બીજું, સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે. ત્રીજું, ફ્યુઅલ આપણે બચાવી શકીએ છીએ, તેથી દેશનું ઉડિયામણ પણ બચી શકે છે. એટલા માટે આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે મારો સંદેશ છે કે આપણે પૃથ્વી માતાને પોલ્યુશનથી બચાવીએ અને પોલ્યુશનથી બચાવવા માટેનો એક ઉપાય છે આપણે સ્વયં શિસ્તનું પાલન કરીએ. સ્વયં શિસ્ત પાલન કરવા માટે આપણે આપણા જીવનમાં પોલ્યુટેડ વસ્તુનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ, યાને કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ. આપણે નજીકનું ડેસ્ટિનેશન હોય અને સંભવ હોય તો સાયકલનો ઉપયોગ કરવાની કોશિશ કરીએ. આપણે કેમિકલ્સનો ઉપયોગ આપણા જીવનમાં ઓછામાં ઓછો કરીએ તો મને એવું લાગે છે કે વર્તમાનમાં પૃથ્વી પરની સમસ્યા ગ્લોબલ વોર્મિંગ એની સાઈડ ઇફેક્ટથી આપણે બચી શકીએ. આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે
સૌ દેશવાસીઓને મારી હાર્દિક શુભકામના. સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.